ગઈકાલે ખેડાના કટલાલમાં બે કોમ સામસામે આવી જતા મુખ્ય માર્ગ પર વાતાવરણ ડહોળાયું હતું, જેને પગલે આજે ધમધમતું કટલાલનું બજાર એકદમ શાંત જોવા મળ્યું હતું. શહેરના તમામ બજારો સ્વયંભૂ બંધ રખાયા હતા. ગઈકાલે બનેલી ઘટનાને લઈને પોલીસ દ્વારા 300 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીની ટુકડીઓ પણ ગોઠવી દેવામાં આવી છે. ગઈકાલે સાંજે જે વાહન ઓવરટેકિંગ બાબતમાં ગાળાગાડી થયેલી અને ત્યારબાદ જે ઝઘડો થયેલો એમાં ફરિયાદી સતીશભાઈએ જે ફરિયાદ આપી હતી એમાં 5 થી 7 લોકો આરોપી તરીકે હતા અને જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદમાં એક વ્યક્તિનું નામ આપેલું હતું, અન્ય એક વાહનનો નંબર હતો, એના ચાલક એ ગોધરાના છે અને બાકીના વ્યક્તિ અહીંના છે, લોકલ. એ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની સામે એકઠા થયેલા અને એ જે નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા, આ બાબતે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને બંને ટોળાઓને વિખારેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે. આશરે 301 લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી આ તે અમને બધું ઉપલબ્ધ થયેલું છે. એના આધારે આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ શાંતિ છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. અમદાવાદ, આણંદથી પણ બંદોબસ્ત મળેલ છે અને ગાંધીનગરથી પણ અમને એસઆરપીની કંપની મળેલી છે. એટલે બંદોબસ્ત સરસ રીતે ચાલે છે, ચુસ્ત બંદોબસ્ત છે અને બિલકુલ શાંતિ છે.